આ ભીડ તમે જે જોઈ રહ્યા છો ને, આ ભીડ કોઈ સૈયારા મૂવીની નથી. આ જે સિનેમા ઘરને આટલી બધી જે કિલકારીઓ ને સીટીઓ વાગે છે ને, જે નાચે છે ને, આ જે માનવ મહેરામણ ઉમટી પડી છે સાહેબ, એ જે 25 વર્ષ પહેલાં પોતાની જે યાદોને ભૂલી ગયા હતા ને, એ યાદોને તાજી કરવા વાળી પબ્લિક છે. આજે ફરી વખત ગુજરાતીઓ સાબિત કરી દીધું આ ભીડ જોતા કે જૂનું એ સોનું છે અને રામ અને રતન એ સોનું છે. આ માનવ મહેરામણ જે ઉમટ્યું છે ને સાહેબ, આજે સિનેમા ઘરમાં જે જનરેશન, અત્યારની જનરેશન ને પહેલાંની બધી જ ફૂલ ફેમિલી સાથે આ ફિલ્મ જોવા, જે ટોકીઝોની બહાર ને અંદર જે છે ને, એ જોતા તો એવું જ લાગે છે કે ખરેખર સહપરિવાર એક જોવા લાયક જ ફિલ્મ આ વર્ષો પહેલાં પણ બની હતી, અને એ જ આ રિલીઝ થયા પછી પણ આ ટ્રાફિક, આ પબ્લિક, આ મેરાવડો, આ ફિલ્મ મૈયરના મંડળાનો ક્રેઝ છે જે હજુ પણ લોકોના દિલો દિમાગમાં છવાયો છે. 25 વર્ષ છતાં પણ આજે પણ એના સોંગ લોકોના હૈયે વસી ગયેલા છે. કહેવાય છે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થયું ને પછી એના થોડા સમય પછી સૌરાષ્ટ્રમાં આ સોંગના ફટાણા લગ્નમાં ગવાતા હતા. આપણે ફિલ્મ વિશેની તમામ માહિતીના વિડીયો આપણી ચેનલ પર મૂકેલા છે કે 1,40,00,000 રૂપિયાનું આ ફિલ્મનું બજેટ હતું. આનંદી ત્રિપાઠીનું સાચું નામ શું હતું, હિતેન કુમારને આ રોલ કેવી રીતે મળ્યો છે, આ તમામ માહિતી આપણે વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકેલા છે. ના જોયા તો તમે લિંક નીચે આપણે મૂકી દઈશું, ત્યાંથી તમે જોઈ શકો છો. પણ આજે વિડીયો એટલા માટે જ બનાવવામાં આવ્યો છે કે ફિલ્મનો જે ક્રેઝ છે ને, એ જોતા કદાચ ડિરેક્ટર, નિર્માતા જસવંતભાઈને પણ કલ્પના નથી કે આટલું બધું પબ્લિક, માનવ મહેરામણ, ફરી આટલો પ્રેમ આ ફિલ્મને આપવાના છે. એક વખત સાબિત કરી દીધું લોકોએ કે રામ રતનની આ જોડી ફરી એક વખત સાબિત થઈ ગઈ છે. દરેક ફિલ્મનો પાછળ મૂકીને આ ફિલ્મ પાછળ શનિ રવિવાર તો ફૂલ ટ્રાફિક હતું. અમે જોવા ગયા છીએ, અમને ખબર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અમને પણ એવું લાગ્યું હતું કદાચ આ ફિલ્મમાં કેટલું પબ્લિક હશે, પણ ઘણું બધું પબ્લિક જોઈને એવું લાગ્યું હતું કે આ કોઈ નવા ફિલ્મ માટે નહીં, પણ 25 વર્ષની જે જૂની યાદો છે ને, એને પાછી યાદો તાજી કરવા માટેનું આ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આજે વિડીયો બનાવવાનું કારણ એટલું જ હતું કે ખરેખર કાલે અમે રવિવારે આ ફિલ્મ જોયું છે ને, જોયા પછી જે પબ્લિક જોયું છે અંદર, ખરેખર જોવાલાયક ફિલ્મ હતું એ બધાને જ ખબર હતી. છતાં આ ફિલ્મ યુટ્યુબ ઉપર પણ છે, છતાં પણ આ બિગ મલ્ટીપ્લેક્સમાં સાઉન્ડ સિસ્ટમ સાથે ને મોટા પડદા ઉપર ફરી આ ફિલ્મ જોવાની મજા જ કંઈક જુદી આવી હતી. વિડીયો બનાવવાનું કારણ એટલું જ હતું કે તમે લોકો હજુ સુધી જોવા ગયા છો કે નહીં તે જરા કોમેન્ટમાં આપણને જણાવજો, અને તમે ક્યાંથી વિડીયો જોયું ને કઈ સિનેમામાં આ ફિલ્મ ફરી જોયું હતું કે પહેલાં જોયું હતું તેની પણ આપણી સાથે કોમેન્ટમાં ચર્ચા કરજો. તો જોવાનું બાકી હોય તો સહપરિવારિક જોવાલાયક ફિલ્મ હતું તો જરૂરથી પોતાની ફેમિલી, આજની જનરેશનને પણ બતાવજો કે આપણું કલ્ચર શું હતું, આપણી સંસ્કૃતિ શું હતી, આપણી આ ગુજરાતની ગાથા શું છે. એ તમામ શબ્દો એટલા માટે કહેવામાં આવે છે કે આ ફિલ્મમાં બધું જ આપણું કલ્ચર, આપણું સંસ્કૃતિ, આપણી માતૃભાષા, આપણી માટીની સુગંધ, આપણા ગામડાનું જીવન, પરિવાર અને સાથે રહીને એક પરિવાર જે જીવે છે તે તમામ વસ્તુઓ, એટલે કે જે વાર્તામાં ઉમેરવામાં આવ્યું છે, પ્રેમ શું છે, સ્નેહ શું છે, સંબંધ શું છે, કેવી રીતના દરેક વસ્તુને આમાં ગોઠવવામાં આવી છે. 5-10 મિનિટે આ ફિલ્મમાં ક્યાંક તમને ઇમોશનલ સીન આપે છે કે 5-10 મિનિટ પછી ક્યાંક હાસ્યનો ફુવારો એટલે કે કોમેડી સીનો મૂકેલા છે, અને ક્યાંક 10-15 મિનિટ પછી એક સુરીલું સંગીતવાળું એક સોંગ આપવામાં આવ્યું છે. જસવંતભાઈ ગાંગાણી દ્વારા આ ફિલ્મમાં દરેક રીતે સફળ બને ને એ દરેક પ્રયાસ સાથે એમણે આ ફિલ્મ બનાવી છે. તો તમારે પણ જોવાનું બાકી હોય તો જલ્દીથી નજીકના સિનેમામાં જોઈ લેજો. આપણી સિનેમા, આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર મૈયરમાં મંડળું નથી લાગતું. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.